હેલો મિત્રો, મારું નામ છે નિશાન કેટવાલ. આત્મનિર્માણ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલમાં આપનું સ્વાગત છે. જેમ કે તમે બધા જાણો છો, આપણે ઇકોનોમિક સબ્જેક્ટની શરૂઆત કરી છે અને આપણે ધીમે ધીમે કરીને એક એક કોન્સેપ્ટને આપણે સમજણ મેળવી રહ્યા છીએ. બરાબર. આજે જે આપણે કોન્સેપ્ટ જાણવાનો છે તે છે સહકારી બેંક, કોઓપરેટિવ બેંક્સ અને કોમર્શિયલ બેંક્સ, એટલે કે સહકારી બેંક્સ અને વાણિજ્યિક બેંક વચ્ચેનો તફાવત આપણે જોઈશું. એવા કયા મુદ્દાઓ છે કે જે આ બંને વચ્ચે ભેદ ઊભો કરે છે, કે જેને આપણે કોઈ એક સંસ્થા હોય એને આપણે કોઓપરેટિવ બેંક્સ કહીએ, જ્યારે બીજી કોઈ સંસ્થા હોય એને આપણે વાણિજ્યિક બેંક કહીએ. તો પહેલાં આપણે જોઈશું સહકારી બેંક, કોઓપરેટિવ બેંક્સ એટલે શું. પહેલાં તો મિત્રો જુઓ, કોઓપરેટિવ બેંક શું છે. કોઓપરેટિવ બેંક્સ એટલે તેનો ઉદ્દેશ એવો છે કે વિકાસ કરવો. કોનો વિકાસ કરવો? તો જે ગ્રામીણ ક્ષેત્ર છે અથવા તો જે કૃષિ આધારિત જે ક્ષેત્ર છે, જ્યાં લોકો મોટા પ્રમાણમાં કૃષિ સાથે સંકળાયેલા છે. બરાબર. અને આપણે જાણીએ છીએ કે આ કૃષિ અને ગ્રામીણ આ બંને ક્ષેત્ર એવા છે કે જ્યાં નાણાંની જરૂરિયાત બહુ જ હોય છે, પણ ત્યાં નાણાંની પૂર્તિનો અભાવ હોય છે. તો એ અભાવને પૂરો કરીને તેમને મુખ્ય ધારામાં લાવવા માટે આ સહકારી બેંકોની સ્થાપના કરવામાં આવી છે. અને આ જે સહકારી બેંક છે એ અહીંયા લખ્યું છે એ રીતે ખેતી અને ગ્રામીણ ક્ષેત્રના કલ્યાણ માટે આ સહકારી બેંકોની સ્થાપના થઈ છે, જેના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક હોય છે શહેરમાં શહેરી બેંક અને બીજી હોય છે ગ્રામીણ બેંક. બરોબર. એક હોય છે ગ્રામીણ ક્ષેત્રની સહકારી બેંક અને બીજી હોય છે શહેરી ક્ષેત્રની સહકારી બેંક. હવે આપણે જોઈએ કે આ જે સહકારી બેંકોનું આખું માળખું હોય છે, એક રાજ્યમાં માળખું કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. તો સૌ પ્રથમ સર્વોચ્ચ જો કોઈ સહકારી બેંક હોય તો તે છે આ રાજ્યની સહકારી બેંક. બરોબર. તેના અંડર એટલે કે તેના અંતર્ગત આવશે આ જિલ્લા સહકારી બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, અને સૌથી નીચે આવશે પ્રાથમિક ખેતી શાખ સમિતિ, એટલે કે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ કમિટી, PACC. બરોબર. તો આ પ્રાથમિક ખેતી શાખ સમિતિ સૌથી નીચે એટલે એકદમ નીચલા સ્તરે કામ કરશે, જ્યારે સર્વોચ્ચ સ્તરે રાજ્ય સહકારી બેંક રહેશે. હવે આપણે જોઈએ કે આ જે સહકારી બેંક છે, તો પહેલાં તો સહકારી બેંક કોને કહીશું? તો સહકારી બેંક એટલે એક એવી નાણાકીય સંસ્થા કે જેનું શાસન તેના સભ્યો દ્વારા કરવામાં આવતું હોય, એટલે કે સભ્યો દ્વારા શાસિત કરવામાં આવે છે. તેના જે પણ સભ્યો છે તે જ તેના સંચાલનમાં અધિકાર ધરાવશે અને સંચાલનમાં પોતાની ભૂમિકા નિભાવશે. બીજું, અહીં એક જે કોઓપરેટિવ એટલે કે સહકારી સંસ્થાનો એક કોન્સેપ્ટ છે, એક વ્યક્તિ એક વોટ, તેનો પણ અહીં સારા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. બીજું, આ જે સ્થાપના છે સહકારી બેંકની, એ સ્થાપના છે નાણાકીય સમાવેશન અને સામુદાયિક વિકાસ. બરોબર. આપણે આગળના લેક્ચરમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે આખો એક ટર્મ છે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. બરોબર. એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વિશે આપણે જાણ્યું હતું કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કોને કહીશું. ફરીથી એકવાર રિપીટ કરું છું મિત્રો, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે એક એવું સમાવેશીકરણ કે જેમાં ભારત દેશ છે તો ભારત દેશનો દરેક નાગરિક, પછી એ ભલે ગમે તેટલા છેવાડાના જગ્યાએ રહેતો હોય, ગ્રામીણ ક્ષેત્રમાં રહેતો હોય, એ દરેક વ્યક્તિ આ જે બેન્કિંગ સેક્ટર છે, જે નાણાકીય જે આખું ક્ષેત્ર છે, ક્ષેત્રમાં તેનો સમાવેશ થઈ જાય. બરોબર. તેનું બેન્કિંગ સેક્ટરમાં જે આ મની ફ્લો ચાલી રહ્યો છે, મની ફ્લોમાં તેનું આદાન પ્રદાન રહે. બસ. તો એ જ કોન્સેપ્ટને લઈને આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એક શબ્દ અસ્તિત્વમાં આવ્યો. બરોબર. અને તે લક્ષ્યની પ્રાપ્તિ માટે, તે લક્ષ્યને મેળવવા માટે સહકારી બેંકોની સ્થાપના કરવામાં આવી. બીજું, અહીં છે સામુદાયિક વિકાસ, એટલે કે આખા સમુદાયનો એક વિકાસ કરવાનો. એવું ના હોવું જોઈએ કે કોઈક એક સમુદાય છે તે એકદમ ઉચ્ચ સ્થાને પહોંચી જાય, જ્યારે બીજો કોઈ સમુદાય છે, બરોબર, તે હજી તે વિકાસના પંથે ન ચાલે. તો એ જે ભેદભાવ છે, એ જે બંને વચ્ચેનું અંતર છે, તેના ઘટાડા માટે પણ આ એક સહકારી બેંકોની સ્થાપનાનો તેના પાછળનો એક ઉદ્દેશ હતો. હવે આપણે જાણીએ છીએ, કોઈ પણ ક્ષેત્ર હોય, એ ક્ષેત્રમાં જો નાણાંનો પ્રવાહ વ્યવસ્થિત રીતે રેગ્યુલેટ ના થાય, વ્યવસ્થિત રીતે ના ચાલે, તો તે ક્ષેત્રનો વિકાસ થવો અસંભવ છે. અસંભવ ના કહીએ તો પણ મુશ્કેલ તો કહી જ શકીએ, મુશ્કેલ રહેવાનું. બરોબર. તો આ જે નાણાકીય સમાવેશન દ્વારા એ જે તે જરૂરિયાતવાળા આવશ્યકતાવાળા ક્ષેત્રો છે, એ આવશ્યકતાવાળા ક્ષેત્રોમાં નાણાંની પૂર્તિ કરીને, બરોબર, તેમને નાણાંની પૂર્તિ કરીને તેમને વિકાસના પંથે દોરવાનો અહીં ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. એટલે જ એને સહકારી ક્ષેત્ર કોઓપરેટિવ બેંક્સ કહે છે. બરોબર. ફરીથી કીધું એમ જ કહું છું, ઉદ્દેશ શું છે? ખેતી એટલે કે કૃષિ, એગ્રીકલ્ચર
અને ગ્રામીણ રૂરલ એરિયાઝ જે રૂરલ સેક્ટર છે બરોબર, તેના વિકાસ માટે વધુમાં વધુ શાખ સુવિધા ઉપલબ્ધ કરાવી. શાખ સુવિધા મતલબ કે ક્રેડિટ. હવે આપણે જાણીએ છીએ ક્રેડિટ કેટલી મહત્વની બાબત છે જ્યારે વાત નાણાંની આવે બરોબર. કોઈ પણ ક્ષેત્ર છે, હવે આપણો ભારત દેશ જ લઈ લો તમે. ભારત દેશનો આપણે જાણીએ છીએ કે ભારત દેશ સદીઓથી અત્યાર સુધી પણ એક કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. કેમ કૃષિ પ્રધાન? કેમ કે આપણી વસ્તીનો મોટો સમુદાય, મોટો ભાગ હજુ પણ ખેતી સાથે સંકળાયેલો છે, કૃષિ સાથે સંકળાયેલો છે. અને એ પણ કેવી કૃષિ? પરંપરાગત કૃષિ. મતલબ કે જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી, જે વૈશ્વિક ધોરણે જે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, તે ઉપયોગ હજી પણ આપણો મોટો સમુદાય જે ખેતી કૃષિ જોડે જોડાયેલો છે તે નથી કરી રહ્યો. કેમ નથી કરી રહ્યો? કેમ કે નાણાંનો અભાવ છે. એમના જોડે જે પૂરતા પ્રમાણમાં ક્રેડિટ, જે નાણું હોવું જોઈએ, નાણાંનો અભાવ છે. કેમ કે આપણે જાણીએ છીએ જે મોટી મોટી બેંક છે, ઉદ્યોગપતિઓ છે આપણા દેશના, તેમને તો લોન આપશે, પણ જે આપણા ગ્રામીણ ક્ષેત્રો છે, જે નીચલા સ્તરના જે ક્ષેત્રો છે, જ્યાં નાણાંની પહોંચ અત્યારે હજુ પણ બહુ જ વાર છે ત્યાં પહોંચવાની, તો ત્યાં નાણાંના અભાવના લીધે તે લોકો લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ પોતાની કૃષિમાં નથી કરી શકતા અને તેના લીધે તેમનો વિકાસની સ્પીડ થોડી ધીમી બને છે. તો એટલા માટે જ શાખ સુવિધા ઇમ્પોર્ટન્ટ છે. શાખ સુવિધા ક્રેડિટ વધશે, ક્રેડિટના લીધે ત્યાં નાણાંનો પૂરતો પ્રવાહ રહેશે અને નાણાંના પૂરતા પ્રવાહના લીધે કૃષિ સાથે સંકળાયેલા લોકો નવી નવી ટેકનોલોજીને ઉપયોગમાં લઈને પોતાનો વિકાસ કરી શકશે. તો આ ઉદ્દેશ્ય સાથે કોઓપરેટિવ બેંક, સહકારી બેંક્સનો કોન્સેપ્ટ જે છે એ અત્યારે આપણા દેશમાં ચાલી રહ્યો છે બરોબર. હવે જોઈએ આપણે કે સહકારી જે બેંક છે, કોઓપરેટિવ બેંક્સ છે, અને બીજી આ જે વાણિજ્યિક બેંક છે. કોઓપરેટિવ બેંક્સ અને વાણિજ્યિક બેંક બંને છે તો બેંક, પણ બંનેમાં ફરક શું છે? બંનેમાં તફાવત શું છે? પહેલી વસ્તુ આપણે જોઈએ કે કોઈ પણ સંસ્થા છે તો કોઈ પણ સંસ્થાની સ્થાપના પાછળ એક ઉદ્દેશ્ય રહેલો હોય છે. જે ઉદ્દેશ્યની પૂર્તિ માટે તે સંસ્થા કાર્ય કરતી રહેતી હોય છે. તો આ સહકારી બેંક એટલે કે કોઓપરેટિવ બેંક્સના ઉદ્દેશ્યની વાત કરીએ તો મેં કીધું એમ જ કે શું ઉદ્દેશ્ય છે? કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો. કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો. જ્યારે કોમર્શિયલ બેંક્સ, પહેલી વાત તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે બેંક એટલે શું? તો આપણે કહી શકીએ કે જે ડિપોઝિટ લે, જમા કરે તેને. બીજું એનું એક કાર્ય છે ઋણ આપવું બરોબર, લોન આપવી. તો આ બંને જે કાર્ય કરે તેને આપણે બેંક કહીશું. તો કોમર્શિયલ બેંક કોને કહીશું? જો આ જ બેંક આ બંને કામ કરવા સાથે ક્રેડિટ ક્રિએશન પણ કરે, શાખ નિર્માણ પણ કરે, તો એને આપણે કમર્શિયલ બેંક કહીશું બરોબર. એટલે કમર્શિયલ બેંક એટલે એવી બેંક કે જે જમા સ્વીકાર કરવા સાથે, ઋણ આપવા સાથે શાખનું પણ નિર્માણ કરે છે, શાખ નિર્માણ કરે છે, તેને જ આપણે કોમર્શિયલ બેંક એટલે કે વાણિજ્યિક બેંક કહીશું. હવે આપણે જાણીએ છીએ ક્રેડિટ ક્રિએશન શેના માટે હોય? તો નફો મેળવવા માટે. તો આપણને ઉદ્દેશ્ય મળી ગયો. વાણિજ્યિક બેંકનો ઉદ્દેશ્ય શું છે? લાભ કમાવવો બરોબર. લાભ કમાવો કઈ રીતે? ક્રેડિટ ક્રિએશન કરીને એ લોકો લાભ કમાશે, ઋણ આપીને તેમાં વ્યાજદરના આધારે તેઓ લાભ કમાશે. તો આ બંને વચ્ચેનો આ એક મુખ્ય ઉદ્દેશ્ય છે. સહકારી બેંક એટલે વિકાસ કરવો બરોબર, વાણિજ્યિક બેંક એટલે કે લાભ કમાવો. હવે સ્થાપનાની વાત કરીએ તો આ જે સહકારી બેંક છે એની સ્થાપના જે રાજ્ય સહકારી સમિતિ એક્ટ છે, રાજ્ય સહકારી સમિતિ એક્ટ, તેના આધારે તેની સ્થાપના કરવામાં આવે છે. જ્યારે વાણિજ્યિક બેંકનું કંપની એક્ટ અંતર્ગત બરોબર, કંપની એક્ટ અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવે છે બરોબર. બીજું, હવે તમારે કોઈક સહકારી બેંકનું રજિસ્ટ્રેશન કરાવવું છે તો તમારે ક્યાં જવાનું, કોના જોડે જવાનું? જો તમારે કોઈ સહકારી સમિતિનું એટલે કે સહકારી બેંકનું રજિસ્ટ્રેશન કરાવવું છે તો તમારે જે રજિસ્ટ્રાર છે, સહકારી સમિતિઓનો રજિસ્ટ્રાર, તેની પાસે તમારે જવું પડશે બરોબર. જ્યારે બેંક માટે તમારે કંપની એટલે કે કંપનીનો જે રજિસ્ટ્રાર છે, જે કંપનીઓનું રજિસ્ટ્રેશન કરે છે, તેના જોડે તમારે કમર્શિયલ બેંકના રજિસ્ટ્રેશન માટે જવું પડશે. હવે રેગ્યુલેશનની વાત કરીએ મિત્રો, આ એક એવો પોઈન્ટ છે રેગ્યુલેશનનો કે જે આધારે આપણે સ્પષ્ટ રીતે સહકારી અને વાણિજ્યિક બેંક બરોબર, સહકારી અને વાણિજ્યિક બેંકનું આપણે સ્પષ્ટ રીતે તફાવત કરી શકીએ. પહેલી વાત, સહકારી બેંકનું રેગ્યુલેશન કોણ કરે?
સહકારી બેંકનું રેગ્યુલેશન આરબીઆઈ કરશે, ચલો સાચી વાત. બીજું પણ કોઈ કરશે તો હા, રાજ્ય સરકાર પણ કરશે. મતલબ કે ભારત દેશમાં જેટલી બી સહકારી બેંક છે તેનું રેગ્યુલેશન આરબીઆઈ તો કરશે જ. જો ગુજરાતની કોઈ સહકારી બેંકની વાત હોય તો તેમાં રેગ્યુલેશનમાં ગુજરાત સરકારનો ભાગ રહેશે. બરોબર. હવે આ જે રેગ્યુલેશન થઈ રહ્યું છે એ રેગ્યુલેશન માટેનો એક એક્ટ છે. કયો એક્ટ? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. બરોબર. તો પહેલાં તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત સહકારી બેંકોનું નિયમન થશે. સાથે સાથે બીજો પણ એક એક્ટ છે. એ એક્ટ એટલે કયો? જે આ સહકારી કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ છે 1965નો, 1965. બરોબર. જે આ સહકારી સમિતિ એમનો જે એક્ટ છે. મતલબ કે સહકારી બેંકો માટે આ બંને એક્ટના આધારે એમનું રેગ્યુલેશન થાય છે. આ ક્લિયર એક્ઝામમાં પૂછાય એવું છે કે સહકારી બેંક છે તો તેનું રેગ્યુલેશન એક તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અને બીજું કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1965. આ બંને એક્ટ દ્વારા સહકારી બેંકોનું રજિસ્ટ્રેશન થાય છે. આ જે એક્ટ છે 1965 તે એક્ટ હેઠળ રાજ્ય સરકારને સત્તા મળે છે સહકારી બેંકોમાં નિયમન કરવાની આંશિક રીતે. તો આ થઈ સહકારી બેંકનું નિયમન. હવે જ્યારે વાણિજ્યિક બેંકની વાત કરીએ તો વાણિજ્યિક બેંકનું તો આપણને ખ્યાલ જ છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. બંનેનું બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ દ્વારા તો રેગ્યુલેશન થશે જ. આમાં એક એડ થાય છે જ્યારે આમાં એકલા બેન્કિંગ જે રેગ્યુલેશન એક્ટ છે 1949 તેના અંતર્ગત આનું રેગ્યુલેશન કરવામાં આવશે. અને કોણ કરશે? એકલું આરબીઆઈ કરશે. કોણ કરશે? એકલું આરબીઆઈ કરશે. તો આ મિત્રો મુખ્ય જે તફાવત કહી શકાય કે જેના આધારે સહકારી બેંક અને વાણિજ્યિક બેંક વચ્ચે ભેદ બનાવવામાં આવે છે, એક તફાવત ઊભો કરવામાં આવે છે. તો આ તેના મુખ્ય મુદ્દાઓ છે. બરોબર. હવે આપણે જોઈએ કે સ્મોલ બેંક. પહેલાં તો સ્મોલ બેંક, લઘુ બેંક, આમાંથી મેક્સિમમ ક્લાસ 3 લેવલે તો આવવાની જ ક્વેશ્ચન આવવાની સંભાવનાઓ 100% છે. એટલે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર તમે કમ્પ્લીટ ધ્યાન આપજો. પહેલાં તો આપણે જાણીએ સરકારને કોઈ યોજના બહાર પાડવી છે તો સરકાર શું કરશે? સરકાર પહેલાં તો કોઈક એવી સમિતિનું નિર્માણ કરશે જે સમિતિ પર્ટિક્યુલર તે યોજના માટે ભલામણ કરશે. એ જ રીતે સ્મોલ બેંક છે જે એ સ્મોલ બેંક માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. બરોબર. એક્સટર્નલ એડવાઇઝરી કમિટી, જેના ચેરપર્સન હતા ઉષા થોરાટ. અને એટલે જ એને ઉષા થોરાટ કમિટી કહેવાય છે. એક્ઝામમાં ઘણી વખત પૂછાયું છે કે સ્મોલ બેંક માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો સ્મોલ બેંક માટે ઉષા થોરાટ સમિતિની રચના કરવામાં આવી હતી. સ્પેશિયલ ક્લાસ 3 વાળા માટે ક્વેશ્ચન. બરોબર. બીજું મેં કીધું એમ કોઈ પણ સંસ્થા છે તો તેની પાછળનો ઉદ્દેશ્ય છે. હવે સમજો તમે, બેંક છે જે કમર્શિયલ બેંક, એસબીઆઈ છે, પંજાબ નેશનલ બેંક છે, જે આ મોટી મોટી બેંકો છે, એ બેંકો શું કરશે? એ બેંકો ઉદ્યોગપતિઓને લોન આપશે. બરોબર. મોટા જેમના એમના કસ્ટમર છે મોટા ઉદ્યોગપતિ રહેવાના. ગામડાના લોકોને શું? જે નાના વ્યવસાય કરે છે તેમનું શું? જે નિમ્ન આવકવાળા છે તેમનું શું? બરોબર. તો એમના માટે સરકાર એટલે કે સ્મોલ બેંકનો એક કોન્સેપ્ટ લઈને આવી. એટલે કે સ્મોલ બેંક એટલે પહેલી વાત આ જે દરેક ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે અથવા તો કૃષિ ક્ષેત્રના વિકાસ માટે જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ ત્યારે મગજમાં એક વસ્તુ યાદ રાખજો, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે વાત થઈ રહી છે. કેમ કે ગામડાના લોકો છે બરોબર, એ જ્યારે ફાઇનાન્શિયલ સેક્ટરમાં ઇન્વોલ્વ થશે ત્યારે જ આપણે સંપૂર્ણ રીતે દેશને બેન્કિંગ સેક્ટરમાં જોડી શકીશું. બરોબર. તો આ જે સ્મોલ બેંક છે તેનો ઉદ્દેશ્ય પણ એક પહેલું તો છે જ કે ભાઈ નાણાકીય સમાવેશન કરવું, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવું. બીજું જે બચત ખાતું છે, સેવિંગ એક્ટિવિટીઝ. હવે તમે સમજો હું અત્યારે 1000 કમાતો હોઉં મહિનાના, બરોબર, પણ એ 1000 હું વાપરી દઉં, બરોબર, તો મારા જોડે કોઈ બચત નથી રહેવાની. હવે બચત જ નથી તો હું બેન્કિંગ સેક્ટરમાં જોડાણ કરીને કરીશું. એટલા માટે બચત ઇમ્પોર્ટન્ટ છે. તો સ્મોલ બેંકનો એક ઉદ્દેશ્ય એ હતો કે જે સેવિંગ એક્ટિવિટીઝ છે, બચત ખાતાની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. કેમ કે તમે જેટલું સેવિંગ કરશો તમારા જોડે વધારે નાણાં વધશે તો એ નાણાં તમે ક્યાંક તો રોકશો, બેન્કિંગ સેક્ટરમાં તો રોકશો, જેમાંથી તમને રિટર્ન મળે અને તમને લાભ મળે. તો આ લઘુ બેંક છે જે સ્મોલ બેંક, એનો એક ઉદ્દેશ્ય હતો કે ભાઈ બચત ખાતાની જે ઉપલબ્ધતા છે, બચત ખાતાની જે પ્રવૃત્તિઓ છે
એને પ્રોત્સાહન આપવાનું. બીજું, નાના વ્યાવસાયિક એકમો, બરોબર, નાના વ્યાવસાયિક એકમો છે, તમારે કોઈક એવો ધંધો ચાલુ કરવો છે, એવો બિઝનેસ ચાલુ કરવો છે જે માટે તમારે 50,000 લાખ રૂપિયાની કે 1.5 લાખ રૂપિયાની જરૂરિયાત છે, તો એવા માટે પણ તમને સ્મોલ બેંક મદદરૂપ થઈ શકશે. બીજું, જે અનઓર્ગેનાઇઝડ સેક્ટર છે, એટલે કે જે અસંગઠિત ક્ષેત્રો છે. હવે જુઓ મિત્રો, એક વસ્તુ યાદ રાખો, સૌથી વધારે આમ જોવા જઈએ તો નાણાંની જરૂરિયાત અસંગઠિત ક્ષેત્રમાં તો રહેતી જ હોય છે, પણ અહીં તકલીફ એ છે કે આ જે અસંગઠિત ક્ષેત્રો છે એ લોકો બેન્કિંગ સેક્ટર સાથે એટલા બધા સંકળાયેલા નથી. એટલા માટે જ્યારે અમને ઋણની જરૂર પડે છે ત્યારે તે લોકો ખાનગી લોકો જોડે ઋણ લેવા માટે જાય છે, જેમ કે આપણે જોઈએ છે પ્રાઇવેટ ફાઇનાન્સ છે, બરાબર. હવે તમે સમજો, કોઈ એવો ખેડૂત છે, કોઈ એવો જે ખેડૂત છે જેને નાણાંની જરૂરિયાત પડી, હવે ઊંચા વ્યાજ દરે કોઈક પ્રાઇવેટ ફાઇનાન્સવાળા જોડેથી પૈસા લેશે, બરાબર. હવે એનો જો પાક નિષ્ફળ ગયો તો ન તો એ ઋણ ચૂકવી શકશે, કાં તો જો એને પોતાની જમીનના બદલામાં નાણાં લીધા હશે તે જમીન ઉપરથી પણ એ પોતાનો હાથ ગુમાવી દેશે. મતલબ કે પૂરેપૂરી રીતે દેવાના ડુંગર નીચે આવી જશે. હવે આ જે આખી સિસ્ટમ છે એને રોકવા માટે કંઈક એક એવી સંસ્થા આપણા જોડે હોવી જોઈએ કે જ્યાંથી તમે ઓછા વ્યાજ દરે નાણાં મેળવી શકો. તો તેના માટે શું છે? તો તેના માટે આપણી જોડે છે લઘુ બેંક, સ્મોલ બેંક, બરોબર. કૃષિ લઈ લો કે જેટલા પણ અસંગઠિત ક્ષેત્રો છે, નાના જે પણ જેને આપણે શ્રમિક વર્ગમાં આપણે જેનો સમાવેશ કરીએ છીએ, બરોબર, એ દરેકનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રમાં થાય છે. ને જે સ્મોલ બેંક જેના ઉપર ફોકસ રાખે છે કે આવા લોકોને જેમને નાણાંનો અભાવ છે તેમના જોડે નાણાંની પૂર્તિ કરાવવી, બરોબર. અહીં વાત છે કે ઓછા લાગતથી, મતલબ કે અહીં જે વ્યાજદર હશે એ વ્યાજદર એમને ઓછો આપવો પડશે, તેના લીધે તેમને પણ મનોબળ મજબૂત થશે ને તેઓ લોન લેવા માટે આગળ આવશે, બરોબર. ઋણ ઉપલબ્ધ કરાવવાનું છે. તો આ થયો સ્મોલ બેંકનો ઉદ્દેશ, બરોબર. નાના વ્યવસાયિકો કહી દો, તમે અસંગઠિત ક્ષેત્ર કહી દો, બરોબર, ગ્રામીણ ક્ષેત્ર કહી દો, કૃષિ કહી દો. તો આ બધા જે એવા એરિયા છે કે જ્યાં કમર્શિયલ બેંક્સ પહોંચી નથી શકી, બરોબર, તો તેવી જગ્યાએ ઋણની જે જરૂરિયાત છે તેની પૂર્તિ કરાવવા માટે સ્મોલ બેંક આગળ આવે છે. હવે સ્મોલ બેંક શું કરશે? તો એનું કાર્ય એક છે કે ડિપોઝિટ લેશે, જમા કરી શકશે અને ઋણ પણ આપશે, કે જે બેંક નોર્મલી જે કાર્ય કરતી હોય છે, બરોબર, ડિપોઝિટ લેવાનું અને લોન આપવાનું, બરોબર. હવે અહીં એક વાત એ છે કે આ જે સ્મોલ બેંક છે એ સ્મોલ બેંક માટે જે આર્થિક એકમો છે, જે નાના આર્થિક એકમો, તેમને પ્રાથમિકતા આપવી જ પડે. કેમ તે ઉદ્દેશ એક હતો કે જે નાના વ્યવસાયો છે એ નાના વ્યવસાયોમાં ઋણની આપૂર્તિ કરવી, નાણાંની આપૂર્તિ કરવી, એ ઉદ્દેશ સાથે શરૂઆત થઈ છે. એટલે આર્થિક એકમો તો એમાં પ્રાથમિક રહેવાના, બરોબર. હવે જૂનું જો તમે સ્મોલ બેંકની તમારા જોડે જે મટીરિયલ્સ હશે, જૂના સ્મોલ બેંકના રિલેટેડ જે મટીરિયલમાં તમે જોશો, એમાં મિનિમમ સ્મોલ બેંકની શરૂઆત કરવા માટે મિનિમમ પેડઅપ કેપિટલ 100 કરોડ હશે. અત્યારે હાલમાં થોડા સમય પહેલાં જેમાં આરબીઆઈએ ચેન્જ કર્યો છે, હવે સ્મોલ બેંક માટે તમારે મિનિમમ પેડઅપ કેપિટલ 200 કરોડનું જોઈશે. યાદ રાખજો, 200 કરોડ, 100 કરોડ નહીં, બરોબર. 200 કરોડનું તમારે મિનિમમ પેડઅપ કેપિટલ હોય તો તમે સ્મોલ બેંક તરીકેનું લાયસન્સ મેળવી શકો. હવે તમને એમ થાય ક્વેશ્ચન કે જો અર્બન કોઓપરેટિવ બેંક હોય ને તેને જો સ્મોલ બેંક તરીકે આવવું હોય તો મિત્રો તેનું પેડઅપ કેપિટલ 100 કરોડ. આ જરા સમજો પોઈન્ટ. જે અર્બન કોઓપરેટિવ બેંક્સ છે એ બેંક્સને સ્મોલ બેંક તરીકે કાર્ય કરવું હોય તો તેમની 100 કરોડની પેડઅપ કેપિટલ હશે, એ ચાલશે, પણ 5 વર્ષમાં તેમને પોતાનું પેડઅપ કેપિટલ 200 કરોડ કરવું ફરજિયાત છે. આ ડિફરન્સ છે. તમે શરૂઆત જ જો સ્મોલ બેંક તરીકે કરવા માગો છો તો તમારે 200 કરોડનું પેડઅપ કેપિટલ જોઈશે. તમે ઓલરેડી અર્બન કોઓપરેટિવ બેંક તરીકે કામ કરી રહ્યા છો તો તમારું પેડઅપ કેપિટલ 100 કરોડ હશે તો પણ તમે સ્મોલ બેંક તરીકે કાર્ય કરી શકશો. શરત એક કે 5 વર્ષ સુધીમાં તમારે પોતાનું પેડઅપ કેપિટલ 200 કરોડ કરવું પડશે. હવે તમને એમ ક્વેશ્ચન થાય કે જો પેમેન્ટ બેંક છે તો પેમેન્ટ બેંક સ્મોલ બેંક તરીકે કામ કરી શકે તો તેનું પેડઅપ કેપિટલ કેટલું હોવું જોઈએ? સેમ જ રહેશે, 100 કરોડને પછી લેવાનું,
પણ એના માટે ક્રાઇટેરિયા એક છે કે કોઈ પણ પેમેન્ટ બેંક છે જે એ પેમેન્ટ બેંક 5 વર્ષ સુધી પેમેન્ટ બેંક તરીકે કામ કરશે, પછી જ એ સ્મોલ બેંક તરીકે કામ કરી શકશે. પેમેન્ટ બેંક પહેલાં 5 વર્ષ પેમેન્ટ બેંક તરીકે કામ કરશે અને પછી તે સ્મોલ બેંક તરીકે કામ કરી શકશે. હવે એક ક્વેશ્ચન કે આ જે લાયસન્સ છે, જે આરબીઆઈ લાયસન્સ આપે છે, બરાબર, એ આરબીઆઈ જે લાયસન્સ આપે છે એની અવધિ શું? અવધિ ઇન ધ સેન્સ કે સમજો તમે આરબીઆઈએ તમને સ્મોલ બેંક તરીકેનું લાયસન્સ આપ્યું. હવે એક સમયગાળો હશે, એ સમયગાળામાં તમારે આરબીઆઈની ગાઈડલાઇન અનુસાર તમારી પોતાની બ્રાન્ચો વિસ્તાર કરવો પડશે. જો તમે એ રીતે બ્રાન્ચોનો વિસ્તાર નથી કરતા તો આરબીઆઈને તમારું સ્મોલ બેંકનું લાયસન્સ પરત કરવું પડશે. એટલે એ જે સમયગાળો છે એ સમયગાળો છે 18 મહિના. મતલબ કે તમને આરબીઆઈએ સ્મોલ બેંકનું લાયસન્સ આપ્યું, તમારા જોડે 18 મહિના છે. 18 મહિનામાં તમારે આરબીઆઈની ગાઈડલાઇન અનુસાર પોતાની બ્રાન્ચો વિસ્તાર કરવાનો. જો તમે એમાં અસફળ રહો તો તમારે પોતાની સ્મોલ બેંકનું લાયસન્સ આરબીઆઈને પરત કરવાનું રહેશે. બરાબર, તો આ થયું સ્મોલ બેંકની વાત. હવે અહીં એક વાત છે કે CRR કેશ રિઝર્વ રેશિયો, SLR સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો એ તો ફરજિયાત રાખવાનું છે. બીજી અહીં એક વાત છે કે આ CRR 15%. હવે તમને એમ થાય કે આ CRR જે 15% છે એટલે શું? બરાબર, તો CRR જે 15% છે, બરાબર, મતલબ કે CRR એટલે શું પહેલાં તો આપણે જોઈ લઈએ. CRR એટલે ક્રેડિટ એડેક્યુસી રેશિયો. બરાબર, ક્રેડિટ એડેક્યુસી રેશિયો. હવે આ જે ટર્મ છે આગળ આપણે એક લેક્ચર હશે જે મોસ્ટલી બધા જ રેશિયો જે બેન્કિંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે હાલ ખાલી આ પોઈન્ટ સમજવા માટે તમારે એટલું યાદ રાખવાનું કે આ ક્રેડિટ એડેક્યુસી રેશિયો શું છે. હવે સમજો મિત્રો, દરેક બેંક દરેક પ્રકારના ગ્રાહકોને લોન આપે છે. બરાબર, સમજો કોઈક એક બેંક છે, એ બેંકે અંબાણીને લોન આપી, મુકેશ અંબાણીને, અને વિજય માલ્યાને લોન આપી, કાં તો નીરવ મોદી લઈ લો તમે, તમારી ઈચ્છા. બરાબર, હવે અંબાણીને જે લોન આપી છે એ લોન તો સેફ રહેવાની. બરાબર, પણ બની શકે છે કે વિજય માલ્યાને જે લોન આપી એ લોન એને પરત મળવાની નથી, મતલબ એ લોન એને ભૂલી જ જવાની છે, તો એ તો એને નુકસાન થશે. તો આ જે લોન આપી એ લોન બેંકની એસેટ ગણાશે. આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે કે બેંક જે લોન આપે, કોઈ પણ બેંક હોય, બરાબર, બેંકમાં તમે જે ડિપોઝિટ કરો છો એ બેંકની લાયબિલિટીઝ છે અને બેંક તમને જે લોન આપે છે એ બેંકની એસેટ છે. બરાબર, તો હવે વિજય માલ્યા જેવા કોઈ વ્યક્તિને બેંક જ્યારે લોન આપશે, મતલબ કે બેંકની એ એસેટ છે રિસ્કવાળી ગણાશે, મળે બી ખરીને ના બી મળે. તો એ રિસ્કના એ જે જોખમ છે, જોખમને ઓછું કરવા માટે જે માત્રામાં લોન આપી હશે, બરાબર, એના માત્રામાં એનો એક રેશિયો હશે, એ રેશિયા પ્રમાણે પોતાની જોડે મર્યાદિત નાણાં જમા રાખવા પડશે. એને જ ક્રેડિટ એડિક્યુસી રેશિયો કહે છે. બરાબર, તો એ કેટલો રાખવાનો છે? તે 15% રાખવાનો છે. બીજી એક વાત, FDI તમને ખ્યાલ જ છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, સ્મોલ બેંકમાં FDI થઈ શકે? થઈ શકે. થાય તો કેટલું થાય? તો યાદ રાખજો મિત્રો, 74%. તમે 74% સુધી સ્મોલ બેંકમાં FDI કરી શકો છો. બરાબર, બીજો આપણે એક ટર્મ, બીજો એક વસ્તુ આપણે જોઈએ કે જે છે ANBC. ANBC એટલે એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ. બરાબર, ANBC શું છે? ANBCનો ઉપયોગ જે તે બેંકો જે પ્રાયોરિટી સેક્ટર છે, જે પ્રાથમિકતા ક્ષેત્રો છે કે જ્યાં પહેલાં એમને લોન આપવી પડશે, એ જે લોન આપવાની છે એ આ ANBC ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, તો આ ANBC ઉપર ડિપેન્ડ કરે છે. તો હવે આ સ્મોલ બેંક માટે ANBC કેટલું જરૂરી છે? તો કહેશું 75%. એટલે કે 75% સુધીનું આ જે છે એમને પ્રાયોરિટી સેક્ટરમાં લોન આપવાની છે. 15% બીજા ક્ષેત્રોમાં આપી શકશે, બાકી 75% તેમને જે પ્રાયોરિટી સેક્ટર જે આરબીઆઈએ નક્કી કર્યા છે કે આ પ્રાયોરિટી સેક્ટર છે
ત્યાં તેમને પોતાના ઋણ આપવું પડશે. તો આ આખું થયું આપણું સ્મોલ બેંક. બરાબર. હવે સ્મોલ બેંકનો કોન્સેપ્ટ પૂરો થયો. બીજું, સ્મોલ બેંકમાંથી મેક્સિમમ એક માર્ક્સના ક્વેશ્ચન આવવાની સંભાવના છે, એટલે તમે આખું ફરથી રિપીટ કરી લેજો. બરાબર. હવે વાત થઈ NBFCની. બરાબર. એના પહેલાં હજી એક પોઈન્ટ છે, કહી દઉં તમને કે આ જે સ્મોલ બેંક છે, બરાબર, એ સ્મોલ બેંક એક માધ્યમ છે. બરાબર. એના પછીનું જે આવશે કે પિયર ટુ પિયર લેન્ડિંગ. બરાબર. તમે એ ટર્મ સાંભળ્યો જ હશે, પિયર ટુ પિયર લેન્ડિંગ. બરાબર. તો પિયર ટુ પિયર લેન્ડિંગ આપણે જોઈ લઈએ. બરાબર. આ પિયર ટુ પિયર લેન્ડિંગ. તો પહેલાં તો આપણે જોઈએ કે પિયર ટુ પિયર લેન્ડિંગ છે શું. એક તો પહેલાં જુઓ, મારે કોઈ જગ્યાએ નાણાંની જરૂરિયાત છે. બરાબર. બેંક જોડેથી હું નાણાં લઈ નથી શકતો. બરાબર. હવે કોઈક એક બીજો વ્યક્તિ છે. બરાબર. આ એ વ્યક્તિ છે કે જેને નાણાંની જરૂર છે, અને આ બી વ્યક્તિ છે જે નાણાં ઉધાર આપવા માટે તૈયાર છે. બરાબર. હવે આ બંને એકબીજાથી બિલકુલ અજાણ છે, એકબીજાને ઓળખતા નથી, મતલબ કે ટ્રસ્ટ ઇસ્યુ રહેવાનો. બરાબર. તો અહીં એક પ્લેટફોર્મ, એક ઓનલાઈન પ્લેટફોર્મ બંને વચ્ચે એક માધ્યમ બનીને આવે છે. બરાબર. તેને જ આપણે પિયર ટુ પિયર લેન્ડિંગ કહીએ છીએ કે બે અજાણ વ્યક્તિ છે, કોઈક સંસ્થા, કોઈ વ્યક્તિ છે. બરાબર. બે સંસ્થા છે, મતલબ કે કોઈ લોન લેવાવાળો છે અને જેને લોન આપવી છે, એ બંને વચ્ચે એક માધ્યમ, એટલે પિયર ટુ પિયર લેન્ડિંગ. બરાબર. કીધું એ રીતે જ કોઈ વ્યક્તિ કે સંસ્થા હોઈ શકે છે, સંસ્થા વચ્ચે પણ હોઈ શકે છે. હવે આ બંને જે છે એ બંનેની વચ્ચે આવા મધ્યસ્થી બન્યું છે ઓનલાઈન પ્લેટફોર્મ, તે કંઈક ચાર્જ વસૂલ કરવાનો. તો આ લોકો એ ઓનલાઈન પ્લેટફોર્મને બંને બાજુથી ચાર્જ આપશે, એક સર્વિસ ચાર્જ આપશે. બરાબર. એ રીતે આખું જે પિયર ટુ પિયર પ્લેટફોર્મ છે એ ચાલે છે. બરાબર. બીજું, ઋણ અસ્થાયી પ્રકૃતિની હોય છે. કોઈ એવું હોય ના કે અત્યારે આપ્યું આટલા ટાઈમ, જે રીતે આપણે બેંકમાં બંધાયેલા છીએ એ રીતનું અહીં નહીં હોતું, એટલા માટે ઋણ અસ્થાયી પ્રકૃતિનું હોય છે. બીજું, ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો ઇન્ટરેસ્ટ રેટ આમાં બેંક જે RBIના ગાઈડલાઈન પ્રમાણે નથી ચાલતા. મારે લેવા છે પૈસા, બરાબર, અને આપવાનું, જે મને પૈસા ઉધાર આપવાનો છે, અમારી બંને વચ્ચે એક સમજૂતી થશે. મને જેટલાય મને પોસાશે અને સામેવાળાને જેટલાય પોસાશે, એ બંને વચ્ચે એક સમજૂતીના આધારે એક વ્યાજદર નક્કી થશે, અને વ્યાજદર આ પિયર ટુ પિયર લેન્ડિંગમાં એ વ્યાજદર હશે. બરાબર. એટલે કે ઋણ ઉપરનો જે વ્યાજદર છે એ લેણદાર અને દેણદાર વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા નક્કી થાય છે. સર્વિસ ચાર્જની વાત આપણે થઈ. હવે આ ક્રાઉડ ફંડિંગનું માધ્યમ છે. અહીં એક નવો ટર્મ આવ્યું, ક્રાઉડ ફંડિંગ. ક્રાઉડ ફંડિંગ એટલે શું મિત્રો? તમારે કોઈક જગ્યાએ ફંડની જરૂર છે, તમારે સમજો તમારે 10 લાખની જરૂર છે, તો તમે શું કરશો? 10 લાખની જરૂર છે, તમે ઘણા બધા વ્યક્તિઓ જોડેથી, બરાબર, ઘણા બધા વ્યક્તિઓ જોડેથી નાણાં ભેગા કરશો, મતલબ કે ક્રાઉડ જોડેથી નાણાં ભેગા કરશો, એને જ આપણે કહીએ છીએ ક્રાઉડ ફંડિંગ. બરાબર. તો આ જે P2P છે એ ક્રાઉડ ફંડિંગનું માધ્યમ છે. બરાબર. અને જે RBI છે અને આ જે P2P ને છે એને એક અલગ જ આખી કેટેગરીમાં સમાવેશ કર્યો છે, એ છે NBFC P2P. બરાબર. NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, પિયર ટુ પિયર લેન્ડિંગ. બરાબર. હવે એક પહેલાં પિયર ટુ પિયર લેન્ડિંગમાં કોઈકને નાણાં ઉધાર આપવા હોય તો તેના માટે એક લિમિટ સેટ કરી હતી, જે લિમિટ હતી 10 લાખની. 10 લાખ સુધી જ કોઈક ઓનલાઈન પ્લેટફોર્મ પર નાણાં ઉધાર આપી શકે. RBIએ થોડા સમય પહેલાં જેમાં સુધારો કરીને એ લિમિટને 5 ગણી વધારી, એટલે કે હવે 50 લાખની લિમિટ થઈ ગઈ છે કે તમે 50 લાખ સુધી કોઈ પણને ઋણ આપી શકો છો. પણ ઋણ લેવાવાળાની જે લિમિટ હતી તેમાં RBIએ કોઈ જ ચેન્જ કર્યો નથી. કોઈ પણ સિંગલ, જેને કોઈક એક એકલ વ્યક્તિ છે, બરાબર, તેને નાણાં લેવા છે તો તે 50,000 સુધીના જ નાણાં ઉધાર લઈ શકશે. કેમ આવું? એટલા માટે કે આ એક આખું રિસ્કી પ્લેટફોર્મ છે. આમાં ભલે બંને ઓનલાઈન પ્લેટફોર્મ મધ્યસ્થી છે, પણ આમાં RBIના કોઈ રેગ્યુલેશન નથી, મતલબ કે આમાં રિસ્કનું જોખમ બહુ જ વધારે છે. એટલા માટે જેને નાણાં લેવા છે એના માટે RBI એક લિમિટ સેટ કરી છે કે તમે 50,000થી વધારે ઋણ લઈ ના શકો.
ઓછું વ્યાજ, ઓછું ઋણ હશે તો એ રિટર્ન પણ આપી શકશે એમ, બરાબર. તો આ થયું પિયર ટુ પિયર લેન્ડિંગ. હવે આપણે એક ટર્મ જોવાનો છે એનબીએફસી, બરાબર, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. હવે આ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે બેન્કિંગના કાર્ય નથી કરતી, બરાબર, પણ ગ્રાહકોને ઋણની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે જ આગળ નોંધ લાગી ગયો છે. જો આ બેન્કિંગના કાર્યો પણ કરતી હોત તો બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની બનતી, પણ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે જે બેન્કિંગના કાર્ય નથી કરતી પણ ગ્રાહકોને ઋણની સુવિધા ઉપલબ્ધ કરાવે છે, બરાબર. કાર્યો છે, કાર્યોની અંતર્ગત શેનો સમાવેશ થાય છે? તો એક ઋણ તો આપશે, કેમ તો અહીંયા ઋણની સુવિધાની વાત આપણે ઓલરેડી કરેલી છે, બરાબર. બીજું સિક્યુરિટી, બરાબર. સિક્યુરિટીનો કોન્સેપ્ટ આપણે આગળના આખા એક લેક્ચરમાં ડિટેલમાં સમજીશું. અત્યારે તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આ જે એનબીએફસી છે એના અંતર્ગત કયા કાર્યોનો સમાવેશ થાય છે. તો એક ઋણ આપી શકશે, સિક્યુરિટીનું અધિગ્રહણ કરી શકશે, વીમા વ્યાપાર કરી શકશે, ચીટફંડનું કાર્ય કરી શકશે. આ બધા જે કાર્યો છે એ કોઈ પણ એક એનબીએફસી કરી શકશે, બરાબર. હવે આમાં સમાવેશ કોનો નથી થતો? દરેક કંપની એનબીએફસી ના ગણાય, પણ હવે આ જુઓ, કોઈક એક કંપની છે, સંસ્થા જે વ્યાપાર જોડે સંકળાયેલી છે, વ્યાપાર જે એકમો છે તેમને ઋણ આપે છે. કોઈક એક સંસ્થા છે જે કૃષિના ક્ષેત્રો છે તેમને ઋણ આપે છે, બરાબર. તો આ બધી જે વ્યાપાર અને કૃષિ સાથે સંકળાયેલી જે સંસ્થાઓ છે તે સંસ્થાઓ એનબીએફસી હેઠળ તેનો સમાવેશ કરવામાં આવતો નથી, બરાબર. તો આ એનબીએફસીનો એક ઉપર ખ્યાલ છે, બરાબર. જોઈએ આપણે કયા કાર્ય નથી કરતી. આ બહુ જોજો પાછા નથી કરતી, બરાબર. તો એક તો પહેલાં આપણે વાત કરીએ કે ડિમાન્ડ ડિપોઝિટ્સનો સ્વીકાર નથી કરતી. હવે તમને યાદ આવ્યું બેન્કિંગ કાર્યો ના કેમ પાડી? આપણે સમજ્યા હતા કે બેંક કોને કહીએ કે જે ડિપોઝિટ જમાનો સ્વીકાર કરે અને લોન આપે. અહીં વાત શું થઈ કે ડિમાન્ડ ડિપોઝિટનો સ્વીકાર નથી કરી શકતી, મતલબ આને આપણે બેન્કિંગ કાર્ય કહી જ ના શકીએ. એટલા માટે જ કહેવાય છે કે એનબીએફસીમાં બેન્કિંગ કાર્ય ન કરતી હોય, બરાબર, કેમ કે ડિમાન્ડ ડિપોઝિટ જમા નથી કરતી. બીજું ચેક જાહેર નથી કરતી, એ પણ એક બેંકનું એક કાર્ય ગણાય. બેંક એ પણ નથી કરતી જમા જાહેર. બીજું તમે કોઈ પણ જમા કરો, નાણાં ડિપોઝિટ કરો એટલે એક ઇન્સ્યોરન્સ સ્કીમ લાગુ પડતી હોય છે જે બેંકોમાં હોય છે. આમાં એ પણ લાગુ નથી થતું, બરાબર. હવે આ જે ત્રણેય વસ્તુ છે કે જે કોઈ પણ બેંક માટે ઇમ્પોર્ટન્ટ છે તે વસ્તુ અહીં સમાવેશ નથી. એટલા માટે જ આને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ કહે છે, બરાબર. હવે આ જે એનબીએફસી છે એ એનબીએફસીનો કેમ બનાવવામાં આવી છે, કે એનબીએફસીનો કોન્સેપ્ટ શેના આધારે આવ્યો છે? તો એક એ જ કે જે સૂક્ષ્મ સ્તર ઉપર ક્રેડિટ સુવિધા. સૂક્ષ્મ સ્તર એટલે સમજો કે એવા સ્તરો કે જ્યાં નાણાંની જો અભાવ છે પણ નાણાંની પૂર્તિ નથી, બરાબર. એટલે કે ત્યાં નાણાંની પૂર્ણપણે જરૂરિયાત છે પણ ત્યાં હજુ નાણાં પહોંચી નથી શકતા, નાણાંનો અભાવ સર્જાય છે. તો ત્યાં ક્રેડિટ વડે નાણાંની પૂર્તિ કરાવવામાં આવશે, બરાબર. એ એટલા માટે આ એનબીએફસીનો કોન્સેપ્ટ અત્યારે આપણે ચાલી રહ્યો છે એમ. એવા ક્ષેત્રો કે જ્યાં બેન્કિંગ સુવિધાનો અભાવ છે ત્યાં એનબીએફસીના માધ્યમથી નાણાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખ્યાલ પડી ગયો? કેવા ક્ષેત્રો? ગ્રામીણ ક્ષેત્રો, કૃષિ ક્ષેત્રો, અસંગઠિત ક્ષેત્રો, એવા દરેક ક્ષેત્રો કે જ્યાં નાણાંનો અભાવ તો છે પણ બેન્કો દ્વારા તે અભાવની પૂર્તિ કરી શકાતી નથી. તેના માટે પર્ટિક્યુલર એક નવી જ સંસ્થા આવી છે એનબીએફસી, બરાબર. એનબીએફસી દ્વારા એમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે એનબીએફસી મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે એનબીએફસી ડિપોઝિટ અને એક છે એનબીએફસી નોન ડિપોઝિટ, બરાબર. જે એનબીએફસી નોન ડિપોઝિટ છે તેને આપણે બીજા અર્થમાં કહીએ છીએ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન, બરાબર, એમએફઆઈ. હવે આ જે એમએફઆઈ છે, બરાબર, તેમાં પણ એક લિમિટ સેટ કરવામાં આવી હતી. એ લિમિટ કઈ કમિટીના આધારે સેટ કરવામાં? તો વાય.એચ. માલેગમ કમિટી. આ એક્ઝામમાં પૂછાય છે, યાદ રાખજો. વાય.એચ. માલેગમ કમિટીની ભલામણના આધારે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન દ્વારા આપવામાં આવતા જે ઋણો છે
એના વ્યાજદરની એક લિમિટ લાવી દીધી કે તમે 24% એ વ્યાજદરનો એક લિમિટ રહેશે, એ 24%થી ઉપર તમે વ્યાજદરમાં કોઈ જ ફેરફાર કરી શકશો નહીં, બરાબર. બીજું, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન જાણીએ જ છીએ શેના માટે છે, ક્રેડિટ સુવિધા ઉપલબ્ધ કરાવી. કેમ કે નાણાંનો પ્રવાહ વધારવો છે એટલા માટે, બરાબર. તો આ થયું આપણે એનબીએફસી, પીયર ટુ પીયર લેન્ડિંગ આપણે જોઈ લીધું. હવે એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે આ એનપીએ. આના ઉપર એક આખો આપણો આગળનો જે લેક્ચર છે આખો એનપીએ પર રહેશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તો અત્યારની જે આપણી આર્થિક મતલબ કે અર્થતંત્રમાં અત્યારે આ એનપીએ તો બહુ પ્રચલિત શબ્દ છે, બરાબર. હવે એનપીએનો એક જો ઉપર છેલ્લો ખ્યાલ મેળવી લઈએ. એનપીએ વિશે આખું ડિટેલમાં આગળનું લેક્ચર આપણું રહેશે. એનપીએ એટલે શું? કોઈક બેંક જોડેથી મેં લોન લીધી, બરાબર. આ કોઈક બેંક છે, એ બેંક જોડેથી મેં લોન લીધી. કેટલી લોન લીધી? સમજો મેં 10 લાખ રૂપિયાની લોન લીધી. 10 લાખ રૂપિયાની લોન લીધી. હવે હું 90 દિવસ સુધી ન તો એ 10 લાખ રૂપિયાનું જે મારે હપ્તો ભરવાનો હોય, સરળ ભાષામાં કહું તો એ મારો હપ્તો પણ નથી ભરતો, ના તો હું 10 લાખની મૂડી રિટર્ન આપું છું, બરાબર. કેટલા સમય સુધી? 90 દિવસ સુધી. તો બસ કોઈ પણ એવું ઋણ છે કે જે ઋણની ચૂકવણી 90 દિવસ કે તેનાથી વધારે અથવા તો તેના ઉપરનું જે વ્યાજદર છે વ્યાજની ચૂકવણી 90 દિવસ કે તેથી વધારે સમય માટે બંધ થઈ ગઈ હોય, આપવાનું જ બંધ કરી દીધું હોય, તો એ જે તે સંપત્તિ છે, જે તે એસેટ છે એને આપણે એનપીએ કહીશું. નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એવી એસેટ કે જેમાંથી હવે ઇન્કમ જનરેટ નથી થતી, પરફોર્મ નથી કરતી, એને જ આપણે એનપીએ કહીશું. હવે આપણે જાણીએ છીએ બેંક છે બે રીતે ઋણ જમા કરે અને ઋણ આપે. ડિપોઝિટ છે તે બેંકની શું થશે? લાયબિલિટીઝ થશે. લોન છે એ બેંકની એસેટ થશે, બરાબર. એ જે એસેટ છે એ એસેટના પણ 3 પ્રકાર છે. એક આઈડિયલ એટલે કે આદર્શ, પરફોર્મિંગ એટલે કે જેમાંથી ઇન્કમ હજી ચાલી રહી છે, જનરેટ ચાલુ છે, અને નોન પરફોર્મિંગ એટલે કે એવી એસેટ કે જેમાંથી હવે મૂડી પણ નથી આવતી, ન તો તેનું વ્યાજ આવે છે, બરાબર. તો આ સરળ ભાષામાં થયું એનપીએ. આગળનું લેક્ચર આપણું આખું એનપીએ ઉપર છે, બરાબર. તો આશા રાખું છું તમને આખું ક્લિયર થઈ ગયું હશે આજનું લેક્ચર. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.